चैप्टर नंबर 1 वास्तविक संख्याओं। સૌથી પહેલાં આપણે વાસ્તવિક સંખ્યાઓની અંદર પ્રાકૃતિક સંખ્યા વિશે અભ્યાસ કરીએ। પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે, જેની અંદર આપણે બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ કરીશું, પણ ધન સંખ્યાની અંદર ઝીરોનો સમાવેશ નહીં કરીએ। એટલે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી થશે, 1થી અનંત સુધી, એટલે કે બધી ધન સંખ્યાનો સમાવેશ આની અંદર થશે, 1થી અનંત સુધી બધી ધન સંખ્યા, જેને આપણે પ્રાકૃતિક સંખ્યા નેચરલ નંબર તરીકે ઓળખવામાં આવે। ત્યાર પછી જે બીજી સંખ્યા આપણે જોવાની છે પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યાને આપણે હોલ નંબર્સ કહીશું અને કેપિટલ W વડે દર્શાવવામાં, જેની અંદર બધી ધન સંખ્યાનો સમાવેશ થાય, જેમાં ઝીરોનો પણ સમાવેશ થશે, એટલે કે 0થી બધી ધન સંખ્યા એની અંદર આવશે। તમે જોશો કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા વચ્ચે એક તફાવત છે। પ્રાકૃતિક સંખ્યામાં 1થી શરૂઆત થાય, જ્યારે પૂર્ણ સંખ્યામાં 0થી અનંત સુધી સમાવેશ થાય। એના પછીની જે ત્રીજી સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા। પૂર્ણાંક સંખ્યાને કેપિટલ Z વડે દર્શાવવામાં આવે, જેની અંદર 0 બધી ધન સંખ્યા અને બધી જ ઋણ સંખ્યાનો સમાવેશ આપણે કરીશું। એટલે કે પૂર્ણાંક સંખ્યાની અંદર તમે જુઓ તો પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા બંનેનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાની અંદર થાય છે। એનો મતલબ આપણે એવું કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા ઝેડની અંદર પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાના દરેક સભ્યોનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થઈ ગયો। હવે આપણે જોઈએ સમય સંખ્યા, જે આ ચેપ્ટર માટે ખૂબ જ મહત્વની છે। હવે આપણે અસમય સંખ્યાના ઉદાહરણ તરફ જઈએ। અસમય સંખ્યાના ઉદાહરણની અંદર વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, ત્યાર પછી પાઈ વગેરે જેવી સંખ્યાને આપણે અસમય સંખ્યા તરીકે ઓળખીશું, કારણ કે આવી જે સંખ્યા છે હવે આપણે આગળની સંખ્યાની વાત કરીએ, સમય સંખ્યા। સમય સંખ્યાને કેપિટલ Q વડે દર્શાવવામાં આવે, જેને રેશનલ નંબર કહેવાય ઇંગ્લિશમાં। આ સમય સંખ્યા જે આગળ જતાં બહુ કામની વસ્તુ છે। સમય સંખ્યાની અંદર સૌથી પહેલાં તો સમય સંખ્યાનું જે સ્વરૂપ હોય એ P/Q પ્રકારનું હોય, એટલે કે અંશ અને છેદવાળી સંખ્યા। સમય સંખ્યાનું જે સ્વરૂપ હોય કેવું હોય? અંશ અને છેદવાળી સંખ્યા, એટલે કે P/Q પ્રકારની હોય, એટલે કે અંશમાં P હોય અને છેદમાં Q વાળી સંખ્યા, એટલે કે P/Q સ્વરૂપની હોય, જ્યાં P અને Q એ શૂન્યતર પૂર્ણાંક સંખ્યા હોય છે। સમય સંખ્યા Q નું સ્વરૂપ કેવું આવશે? તો કે P/Q પ્રકારનું, P/Q પ્રકારનું, એટલે કે અંશ અને છેદવાળી સંખ્યા, જ્યાં P અને Q એ શૂન્યતર પૂર્ણાંક હોય। એટલે ટૂંકમાં એટલું સમજવાનું, એટલે કે આ જે P/Q સંખ્યા છે, એટલે કે અંશવાળી જે સંખ્યા છે અને છેદવાળી સંખ્યા છે। અંશવાળી સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે
અને છેદવાળી સંખ્યા છે શૂન્યતર પૂર્ણાંક છે, એટલે કે છેદમાં ક્યારેય 0 હોઈ શકે નહીં, એટલે કે ક્યુ એ ક્યારેય શૂન્ય ન હોય. ઉદાહરણ તરીકે સમય સંખ્યાના ઉદાહરણ આપણે જોઈએ તો એની અંદર 1/2, -3/4, 1, 2, 0 વગેરે આ બધી સમય સંખ્યાઓ કહેવાય. હવે જોઈએ કે 1/2 ને સમય સંખ્યા શા માટે કહેવાય? કારણ કે હમણાં આપણે વાત કરી કે સમય સંખ્યાનું સ્વરૂપ કેવું હોય, તો કે p/q પ્રકારનું, અંશમાં p અને છેદમાં q. તો p અને q આ બંને પૂર્ણાંક સંખ્યા છે, જો છેદમાં 0 નથી, આના છેદમાં પણ 0 નથી. પણ અહીંયા તમે જોશો કે અહીંયા ખાલી અંશમાં 1 છે, છેદમાં કાંઈ છે જ નહીં. તો આને તમે સમય સંખ્યા કઈ રીતે કહી શકો? કારણ કે હમણાં આપણે વાત કરી કે સમય સંખ્યાનું સ્વરૂપ p/q પ્રકારનું હોય. અહીંયા અંશમાં 1 છે, છેદમાં કાંઈ છે નહીં, તો છેદમાં કાંઈ ન હોય તો શું હોય? 1 તો હોય. તો આ જે 1 છે એને પણ આપણે કેવી સંખ્યા કહી શકીએ? સમય સંખ્યા કહી શકીએ. એ જ રીતે 2/1 લખી શકાય, 0/1 પણ 1 લખી શકાય. તો આ બધી જે સંખ્યા છે, બધી સંખ્યાને સમય સંખ્યા આપણે કહી શકીએ. એના પછીની જે સંખ્યા જોવાની છે આ અસમય સંખ્યા. અસમય સંખ્યાને આપણે દર્શાવીશું કેપિટલ I વડે. આની અંદર એવી સંખ્યાનો સમાવેશ થશે કે જે સંખ્યાને આપણે p/q સ્વરૂપે ન દર્શાવી શકાય. તો અસમય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને આપણે p/q સ્વરૂપે દર્શાવી શકીએ નહીં, જ્યારે સમય સંખ્યા એટલે p/q સ્વરૂપે દર્શાવી શકાય. આની અંદર આપણે એવી સંખ્યાનો સમાવેશ કરીશું કે ઉદાહરણ તરીકે જોઈએ અસમય સંખ્યા, પછી આપણે આગળ વાત કરીએ જે આ ચેપ્ટરનું આપણે ખૂબ જ મહત્વની સંખ્યા વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યાને કેપિટલ R વડે દર્શાવવામાં આવે, જેને રિયલ નંબર્સ તરીકે આપણે ઓળખીએ છીએ. વાસ્તવિક સંખ્યાની અંદર સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સમાવેશ થાય. એટલે કે બધી સમય સંખ્યા અને બધી અસમય સંખ્યા ભેગી થાય એટલે શું બની જાય? વાસ્તવિક સંખ્યા R, એટલે કે રિયલ નંબર્સ બની જાય, એટલે કે વાસ્તવિક સંખ્યા બની જાય છે. અહીંયા સુધી આપણે જે જોઈએ સંખ્યા પદ્ધતિ, જે તમે નાના ધોરણની અંદર અભ્યાસ કરી ગયા સંખ્યાઓ વિશે, એના વિશે આપણે જોયું, જેની અંદર પ્રાકૃતિક સંખ્યા n, પૂર્ણ સંખ્યા w, પૂર્ણાંક સંખ્યા z, સમય સંખ્યા q અને અસમય સંખ્યા I વિશે આપણે અભ્યાસ કર્યા. એમાં તમે જોયું હશે કે બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યાની અંદર આવી જાય, બધી પૂર્ણ સંખ્યા પૂર્ણાંકની અંદર આવી જાય, બધી પૂર્ણાંક સમય સંખ્યાની અંદર આવી જાય છે. એનો મતલબ કે હું કહી શકું કે n છે w નો ઉપગણ છે, અને ઉપગણની નિશાની કહેવાય સબસેટ કહેવાય ઇંગ્લિશમાં. એ જ રીતે w z નો ઉપગણ છે, z એ q નો ઉપગણ છે. તો આ રીતે આપણે બધી જ સંખ્યાઓ વિશે અભ્યાસ કરી ગયા. હવે આ ચેપ્ટરમાં આપણે ખૂબ જ એક મહત્વનો ભાગ ભણવાનો છે, એ છે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય. એટલે કે યુક્લિડના ભાગાકારની મદદથી આપણે કોઈ પણ બે સંખ્યાનો ગુસા મેળવી શકીએ, એ હવે આપણે જોઈશું. તો અત્યાર સુધીમાં આપણે શું જોઈ ગયા? તો કે બધી જ સંખ્યાઓ વિશે અભ્યાસ કરી ગયા, વાસ્તવિક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય, અને છેલ્લે આપણે એક મહત્વનું પદ જોયેલું યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયમાં આપણે આવું જોયું કે a બરાબર b ગુણ્યા q પ્લસ r, કે જ્યાં આપણે એને શું કહેતા હતા? a એટલે ભાજ્ય, b એટલે ભાજક
ક્યુ એટલે ભાગફળ અને આર એટલે શેષ. હવે એક ઉદાહરણ જોઈએ તો કે આપણે હું 25/4 કરું, 25/4 તો 4નો ઘડિયો બોલો તો કેટલા વડે ભાગ ચાલે? 4 પંચા 20, 4 છંગ 24, તો 6 વડે ભાગ ચાલશે. 4 છંગ 24. કેટલી શેષ વિધિ અહીંયા આગળ? 25માંથી 24 જાય તો 1. તો આમાં તમે ભાજ્ય કોને કહેશો, ભાજક કોને કહેશો, ભાગફળ અને શેષ કોને કહેશો? તો એ આપણે જોઈ લે તો કે ભાગાકારમાં જ્યારે જે અંદરની જે સંખ્યા હોય એને આપણે કહેવાય ભાજ્ય. એને આપણે એ વડે દર્શાવવામાં આવે છે, ખબર છે આપણને? તો કે ભાજ્યને આપણે એ વડે દર્શાવીએ તો કે અંદરની જે સંખ્યા એટલે કે 25 છે ને ભાજ્ય કહેવાય, બહારની જે સંખ્યા છે એને ભાજક કહેવાય. એટલે કે એને આપણે બી વડે દર્શાવવામાં આવે. જ્યારે અંશમાં જે આપણને જવાબ મળે છે એને ભાગફળ કહેવાય, ભાગફળને ક્યુ કહેવાય, અને જે છેદમાં જે મળે છે એને કહેવાય શેષ, જેને આર વડે દર્શાવવામાં આવે છે. ભાગફળને ક્યુ વડે દર્શાવવામાં આવે અને ભાજકને દર્શાવવામાં આવે છે બી વડે. તો આ રીતનું હોય છે, જે બધાને ખબર જ હશે કે 25 એટલે કે અંદર જે હોય એને ભાજ્ય કહેવાય. બહારની જે સંખ્યા છે જેના વડે આપણે ભાગાકાર કરવાનો છે, જે સંખ્યાનો આપણે જેના વડે ભાગાકાર કરીએ, જેના વડે ભાગ ચલાવીએ એને ભાજક કહેવાય. અંશમાં જે જવાબ આવે એને ભાગફળ કહેવાય, છેદમાં જે હોય એને શેષ તરીકે ઓળખવામાં આવે. તો યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય યાદ રાખવાનું છે, A બરાબર B ગુણ્યા Q પ્લસ R. આનો ઉપયોગ આપણે ક્યાં કરીશું? તો કે આગળ પણ વાત કરી ગયા એ પ્રમાણે તો કે આ જે પદ છે એનો ઉપયોગ આપણે બે સંખ્યાના ગુસા મેળવવા હશે ત્યારે આપણે આનો ઉપયોગ કરીશું. તો હવે આપણે સ્વાધ્યાય 1.1 તરફ જઈએ કે જેની અંદર આપણે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી અને ગુસા મેળવવાનો. ગુસા આમ તો બે રીતે મળે, એક યુક્લિડની ભાગવિધિથી એટલે કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયની મદદથી, અને બીજી આપણે અવયવ પાડીને પણ ગુસા અને લસા મેળવી શકીએ. તો સૌથી પહેલાં પરીક્ષાની અંદર તમને સૂચના આપેલી હોય કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયની મદદથી ગુસા મેળવો તો ફરજિયાત તમારા યુક્લિડના ભાગાકારની રીત કરવી પડે. અને જો ફક્ત એવું લખ્યું હોય કે ગુસા મેળવો, નીચે બે સંખ્યા આપી દીધી હોય તો તમે કોઈ પણ રીતે ગુસા મેળવી શકો. હવે આપણે સ્વાધ્યાય 1.1 જોઈએ. સ્વાધ્યાય 1.1 ની અંદર પ્રશ્ન નંબર 1 એવા સૂચના આપેલી છે કે તમને યુક્લિડનો ભાગવિધિનો ઉપયોગ કરો. યુક્લિડની ભાગવિધિનો ઉપયોગ કરી ગુસા મેળવો એવું લખેલું હશે કે યુક્લિડની ભાગવિધિનો ઉપયોગ કરી અથવા તો યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી ગુસા મેળવો એવું લખેલું હશે. એની અંદર દાખલા નંબર 1 આપણે જોઈએ તો એની અંદર આપણને રકમ એવી આપેલી છે કે બે સંખ્યા આપેલી છે 135 અને 225. જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ બે સંખ્યા તમને આપેલી હશે 135 અને 225, જેનો આપણે યુક્લિડની ભાગવિધિ દ્વારા શું મેળવવાનો છે? તો કે યુક્લિડની ભાગવિધિ દ્વારા આપણે એનો ગુસા મેળવવાનો. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ કે દાખલો સોલ્વ કઈ રીતે કરવાનો છે. 135 અને 225 અહીંયા આગળ બે આપણને સંખ્યા આપેલી છે. તો બે સંખ્યાની અંદર શરૂઆત કઈ રીતે કરવાની અને એનો જવાબ કઈ રીતે લાવવાનો એ ધ્યાનથી જોજો. તો સૌથી પહેલા શરૂઆત કરતી વખતે આપણે જોવાનું કે બંને જે સંખ્યા આપેલી છે એમાંથી મોટી સંખ્યા કઈ છે. તો કે અહીંયા તમને દેખાતું હશે કે 225 એ મોટી સંખ્યા છે અને 135 છે નાની સંખ્યા આપેલી છે. તો સૌથી પહેલા 225 એ કોના કરતાં મોટી છે? તો કે 135 કરતાં મોટી, એટલે 225 ગ્રેટર ધેન 135. તો જે નાની સંખ્યા હોય એને અહીંયા નાની સંખ્યા 135 અને મોટી સંખ્યા છે 225. તો હવે ભાગાકારના નિયમ પ્રમાણે આપણને ખબર છે કે મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગાકાર આપણે હંમેશા કરતા હોઈએ છીએ. એટલે કે આપણે આ રીતે કરવાનું છે. 225નો કેટલા વડે ભાગ ચલાવવાનો છે? 225ને આપણે 135 વડે ભાગ ચલાવવાનો. તો સૌથી પહેલાં યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય આપણને ખબર છે કે શું હોય? યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય A બરાબર B ગુણ્યા Q પ્લસ R. તો આપણે આનો ઉપયોગ કરીએ યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ. તો સૌથી પહેલાં અહીંયા ભાજ્ય કયું થશે?
135 કે 225, તો મેં તમને કીધું કે મોટી સંખ્યા અંદર લખીએ તો અંદર હોય એના ભાજ્ય કહેવાય. તો અહીંયા આગળ આપણે 225 લખશું બરાબર બી એટલે શું થાય? બી એટલે ભાજક. તો કે આ બંનેમાંથી ભાજક કોણ છે? ભાજક થાય 135, કારણ કે આપણે 12 લખ્યું, જેના વડે ભાગીએ ભાજક, તો કે 135. તો હવે અહીંયા આપણે ભાગ ચલાવવાનો છે, કારણ કે અહીંયા ગુણાકારમાં શું આવશે? ગુણાકારમાં ક્યુ આવશે અને પ્લસ શેષ આવશે. તો એ ભાગ ચલાવે પછી જ ખબર પડે કે ભાગફળ શું આવ્યું, ક્યુ શું આવ્યું. તો 135 નો ઘડિયો બોલો, 135 એકા 135, 135 ગુણ્યા 2 કરો એટલે 270 થઈ જાય. તો અહીંયા તો 225 એટલે ભાગ અહીંયા 270 તો આના કરતાં વધી જાય. તો 135 નો આપણે 1 વડે ભાગ ચલાવવો પડે. 135 એકા 135, બાદબાકી કરો એટલે અહીંયા કેટલા આવશે? 5 માંથી 5 જાય તો 0, 2 માંથી 3 નો જાય તો 10 કો લ્યો તો 12, 12 માંથી 3 જાય તો કેટલા વધે? તો કે 9, અને અહીંયા 1 માંથી 1 જાય તો 0. તો ભાગફળ કેટલું મળ્યું? તો કે ભાગફળ મળ્યું 1, અને શેષ કેટલી મળી? તો કે શેષ મળી આપણને 90. ખબર પડી? હવે તમારે શું કરવાનું બીજા સ્ટેપની અંદર? તો અહીંયા જે સંખ્યા હોય એને અહીંયા લખી દેવાની 135, અને જે શેષ આવ્યું હોય એને અહીંયા લખી દેવાની અહીંયા આગળ. તો હવે આપણા માટે 135 એ શું થયું? તો એ ભાજ્ય થઈ ગયું, અને 90 એ શું થઈ ગયું? એ આપણા માટે ભાજક થઈ ગયું. તો ફરી એક વખત આપણે 135 ભાગ્યા 90 કરીશું. તો ફરી વખત 135 ભાગ્યા 90 કરીએ તો 135 ભાગ્યા 90, 135 ભાગ્યા 90. તો હવે તમને ખબર હશે કે 90 એકા 90, 90 દૂ કરો તો કેટલા થાય? 90 દૂ 180. તો વધી જાય તો કેટલા વડે ભાગ આવશે? 1 વડે. તો 90 એકા 90, તો બાદબાકી કરો તો કેટલા વધે? તો કે 45 વધશે. તો અહીંયા તમે ભાગ ચલાવો તો 90 ગુણ્યા 1 એટલે 90, અને શેષ કેટલી વધી હતી? શેષ વધી હતી અહીંયા આગળ 45. હવે ફરી વખત ત્રીજા સ્ટેપની અંદર 90 અહીંયા આવશે અને 45 અહીંયા આવશે, કે શેષ છે અહીંયા આવી જાય. તો હવે ફરી એક વખત 90 ભાગ્યા 45 કરીએ તો આપણને ખબર છે 45 ગુણ્યા 2 કરો એટલે કેટલા આવી જાય? 90. તો 45 ગુણ્યા 2 એટલે 90. તો શેષ કેટલી વધે? તો કે શેષ વધે 0. કેમ? કારણ કે 45 ગુણ્યા 2 કરો એટલે 90, 90 માંથી 90 જાય એટલે 0. તો અહીંયા આપણે આ સ્ટેપ કેટલા સ્ટેપમાં દાખલો પતી ગયો? તો કે 3 સ્ટેપમાં. કઈ રીતે ખબર પડે કે અહીંયા આપણે ઊભું રહી જવાનું? તો કે જ્યારે શેષનો જવાબ 0 આવી જાય ત્યાં આપણે ઊભું રહી જવાનું. હવે આપણો જે ગુસ્સાનો જવાબ આમાંથી કયો છે એ કઈ રીતે ખબર પડે? તો કે શૂન્ય પહેલાની જે શેષ હોય, શૂન્યતર શેષ, શૂન્ય પહેલાની જે શેષ હોય આપણો જવાબ, તો શૂન્ય પહેલા શેષ કેટલી છે? તો કે 45 છે. તો આપણો ગુસ્સાનો જવાબ કેટલો આવ્યો? 45. તો એ લખવાનું નીચે કે ગુસ્સા 135 અને 225 નો જવાબ કેટલો આવ્યો? તો કે 45 આવ્યો. તો આપણો 45 એ આપણો શું થઈ ગયો? ગુસ્સા. કોનો? 135 અને 225 નો ગુસ્સા કેટલો આવ્યો? 45. તો ફરી એકવાર આપણે જોઈએ. સૌથી પહેલા મોટી સંખ્યા જોવાની અને નાની સંખ્યા. મોટી સંખ્યા 225 ગ્રેટર ધેન 135. યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય આપણને ખબર છે, a બરાબર b ગુણ્યા q પ્લસ r. હવે a એટલે ભાજ્ય, b એટલે ભાજક, q એટલે ભાગફળ, અને r એટલે શેષ. તો હવે આપણે વાત કરી કે સૌથી મોટી સંખ્યા અંદર લખવાની, નાની સંખ્યા બહાર લખવાની. તો મોટી સંખ્યા આપણા માટે ભાજ્ય, નાની સંખ્યા ભાજક. તો 225 બરાબર 135 ગુણ્યા, તો 225 નો 135 વડે ભાગ ચલાવો તો 1 વડે ભાગ ચાલે, અને શેષ કેટલી વધે? 90. 135 ગુણ્યા 1 પ્લસ શેષ 90. તો આ પ્રમાણે આપણે ગોઠવણી કરી. બીજા સ્ટેપમાં તો કે 135 અહીંયા આવી જાય, શેષ અહીંયા આવી જાય 90 ને, એટલે કે 135 ને 90 વડે ભાગ ચલાવો તો 90 ગુણ્યા 1 એટલે 90 પ્લસ શેષ કેટલી વધી? 45. 90 અહીંયા આવી જાય, 45 અહીંયા, 45 દુ 90 પ્લસ શેષ વધી 0. આવું ક્યાં સુધી કરવાનું? તો કે શેષ જ્યાં સુધી 0 ન આવે ત્યાં સુધી આપણે સ્ટેપ આગળ કરતા જવાનું. આ દાખલામાં ફક્ત 3 સ્ટેપ હતા. તો હવે આપણને ખબર કઈ રીતે પડે આપણો જવાબ શું છે, ગુસ્સા શું આવ્યો? તો કે 0 પહેલાની જે શેષ હોય, એટલે કે શૂન્યતર શેષ, શૂન્ય પહેલાની જે શેષ હોય એ આપણો જવાબ થાય. તો ગુસ્સા અહીંયા આગળ આપણો બન્યો 135 અને 200